આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 15 એપ્રિલે સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે. એક જ દિવસથી ચારધામનું યાત્રાનું પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે. ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું છે. સર્ટી મેળવવા શ્રદ્ધાળુઓએ આ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઈપણ એક ફોટો, આઈડી પ્રૂફ, હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની 2 નકલ પણ યાત્રીઓને લાવવાની રહેશે. પહેલીવાર અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતા દિવ્યાબેને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આજે હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યા છીએ. પહેલીવાર અમરનાથ યાત્રા પર જવાનો અનુભવ કરી રહ્યા છીએ. ખૂબ જ એક્સાઇટમેન્ટ છું. અત્યાર સુધીમાં 400 ટોકન અપાઈ ગયા છે. સિવિલ હોસ્પિટલના આરએમઓએ ડૉક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં પર જવા ફિટનેસ માટેનો જે નિયમો છે એ સાઇન બોર્ડ તરફથી નક્કી થયા છે. તેનું ફોર્મેટ પણ સાઇન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જે ચેક કરવાનું હોય તે તમામ સુવિધા સિવિલ હોસ્પિટલના એક છત નીચે કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ ટોકન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 400 ટોકન અપાઈ ગયા છે. અહીંથી 5000 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે 6 મેડિકલ ઓફિસર, 2 ફિઝિશિયન, લેબોરેટરી, ECG, એક્સરે સહિતની સુવિધા અહીં કરવામાં આવી છે જેથી લોકોને અલગ અલગ ઓપીડીમાં જવું ના પડે અને એક જ જગ્યાએ ફિટનેસની કામગીરી સરળતાથી થઈ જાય. સામાન્ય રીતે અહીંથી 5000 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. નિયમ મુજબ 13 વર્ષથી અને 75 વર્ષની નીચેના યાત્રીઓને સર્ટિફિકેટ આપવાનું થાય છે. ગર્ભવતી મહિલાઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. સાહેબે જણાવ્યું તેમ એક છત નીચે તમામ પ્રકારના ફેકલ્ટીઝ રાખ્યા છે જેથી મેડિકલ ઓફિસર, ફિઝિશિયન, લેબોરેટરી, ECG વગેરે તમામ જે શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયા મુજબ ફિટનેસ માટે જે કંઈ કરવાનું થાય છે એ તમામ સુવિધાઓ એક છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે જેથી યાત્રીઓને અલગ અલગ ઓપીડીમાં જવું ના પડે. એક જગ્યાએથી એનું તમામ કામ પતી સારી રીતે સુચારુ ઢબે થઈ શકે અને એ લોકોને બેસવા માટે પણ સિટિંગ એરેન્જમેન્ટ પણ વ્યવસ્થિત રાખવામાં આવી છે અને પાણી સહિતની તમામ આ ગરમીને કારણે રાખવામાં આવી છે. લગભગ 5000ની આજુબાજુ એપ્રોક્સિમેટલી દર વર્ષે સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે સિવિલ હોસ્પિટલ ખાતેથી. આજે પણ આપણે 500 ટોકનનું આયોજન કરેલું હતું. અત્યારે 400 ટોકન થઈ ગઈ છે.